હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. હું જયદીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, તમારું પેપર કેવું રહ્યું? સ્પેશિયલ ફોર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટને હું પૂછું છું કે પેપર કેવું રહ્યું ફ્રેન્ડ્સ. ઘણા લોકોના મને મેસેજ આવ્યા કે સાહેબ તમે મને જે એનાલિસિસ કરાવ્યું હતું, પેપર એનાલિસિસ, ઓકે, ઘણો બધો અમને ફાયદો થયો છે, બેનિફિટ થયો છે. અને પર્સનલી મને મેસેજ આવ્યા કે સાહેબ થેન્ક યુ કે આવા સબ્જેક્ટમાં તમે એક મસ્તીનો વિડીયો બનાવીને તમે આ સારામાં સારું કામ કર્યું. મેં કીધું આ તો આપણું કામ જ છે, ઓકે. અને આ વસ્તુ શું કે ફ્રેન્ડ્સ, તમને થોડુંક તમારે જે લાસ્ટ આપણે ખબર છે કે છેલ્લા સમયમાં જો આવું વસ્તુ મળી જાય તો તમને ખબર છે કે મોઢામાં ઘી શક્કર, ઓકે, એવું થઈ જાય ને ફ્રેન્ડ્સ. તો હવે પછી જે તમારે પેપર છે ECA, જે ઇલેક્ટ્રિકલ કન્વર્ઝન એન્ડ ઓડિટ, ઓકે, ECA આપણે કહીએ છીએ. આખો થિયરિટિકલ સબ્જેક્ટ છે, ઓકે, આખો થિયરિટિકલ સબ્જેક્ટ છે. પણ આ થિયરિટિકલ સબ્જેક્ટમાં ફ્રેન્ડ્સ આપણે ગેમ ચેન્જર બનવું છે કે નહીં? તમારે ગેમ ચેન્જર બનવું છે કે નહીં? હું તમને આ ક્વેશ્ચન પૂછું છું. બનવું છે ને? તો પછી જો તમારે ગેમ ચેન્જર બનવું હોય એટલે કે બધા લોકો જો ECA નું પેપર, ઘણા લોકોએ જે આપણે વાયરિંગનું પેપર, વાયરિંગના પેપર જે લોકોએ મારો વિડીયો જોયો છે એ લોકોને સારામાં સારું પેપર ગયું છે ફ્રેન્ડ્સ, ઓકે. તો વાયરિંગ સબ્જેક્ટમાં એક તો બહુ લેન્ધી, એમાં તમે સારામાં સારું કર્યું હોય એટલે તમે બીજા અધર સ્ટુડન્ટ કરતાં તમારું જે મેરિટ છે સારામાં સારું બનશે, ઓકે. એક તો આ બેનિફિટ થશે. બીજું કે હવે જે આ ECA નો જે સબ્જેક્ટ છે, ઓકે, ECA સબ્જેક્ટમાં તો ECA સિવાય બધા લોકોએ વાંચ્યો હશે, યસ ઓર નો? ઓકે. પણ આખો સબ્જેક્ટ, આ આખા સબ્જેક્ટમાં કયા પોઈન્ટ છે કે જે G2માં વારંવાર પૂછાય છે અને સૌથી IMP ક્વેશ્ચન છે કે જે એ તમે ક્વેશ્ચન કરી જાઓ એટલે એમાંથી ક્વેશ્ચન 100% પૂછવાના ચાન્સીસ બની શકે ફ્રેન્ડ્સ. એટલે હું એવું નથી કહેતો કે એ જ ઓછે, પણ એ બની શકે. જેમ કે આપણે વાયરિંગ વાત કરી હતી કે આ ટોપિક કરી નાખો એમાંથી ઉડીને ક્વેશ્ચન આવશે, પણ આવ્યા કે નહીં? ઘણા લોકોએ ક્વેશ્ચન કીધું કે મેં તમને કીધું હતું કે 7 માર્કનો ક્વેશ્ચન દાખલો હોઈ શકે, દાખલો પૂછાણો સ્ટાર્ટિંગ કરીને અને ફૂલ લોડ કરીને થોડો વિચાર કરો. તો ફ્રેન્ડ્સ એમ જ આપણે જે ECA છે, ECAનું આખું આપણે એનાલિસિસ તમને કરાવવાનું છું ફ્રેન્ડ્સ. તો હજુ સુધી તો મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી દેજો અને પ્રેસ ધ બેલ આઇકન, જેથી તમને મારા હવે પછીના બધા વિડીયોઝ તમને નોટિફિકેશન દ્વારા મળતા રહે, ઓકે ફ્રેન્ડ્સ. તો તમને ખ્યાલ જ છે, અમારે જો ટાઈમ નથી બગાડો તમારો, ઓકે, કેમકે આપણી પાસે એક જ દિવસ છે, કાલનો દિવસ, ઓકે. એટલે આ એક દિવસમાં તમારે જે IMP ક્વેશ્ચન, જે IMP ટોપિક તમને કહો એટલા ટોપિક કરી નાખો. ઓલરેડી તમારે બચાઈ ગયું હોય ફ્રેન્ડ્સ, તમારે રીડિંગ થઈ ગયું હોય તો આ ટોપિક તમે મસ્ટ બી રીડ, આ ટોપિક રીડ કરીને જાઓ, ઓકે, જેથી તમારે સારામાં સારા આઉટ ઓફ 56 તમારા સારામાં સારા માર્ક તમે મેળવી શકો, ઓકે ફ્રેન્ડ. તો ચેપ્ટર નંબર 1 એલિમેન્ટ્સ ઓફ એનર્જી કન્વર્ઝન એન્ડ મેનેજમેન્ટ, કે જે તમને ખ્યાલ છે કે 8 માર્કનું છે, ઓકે. કેટલા ફ્રેન્ડ? 8 માર્કનું. પછી એનર્જી કન્વર્ઝન એપ્રોચીસ ઇન ઇન્ડસ્ટ્રી, જે ટોટલ 18 માર્કનું ચેપ્ટર છે. વિચાર કરો ફ્રેન્ડ, કેટલા? 18 માર્કનું ચેપ્ટર છે. ટેકનો ઇકોનોમિક ઇવોલ્યુશન કન્ઝર્વેશન ઓપ્શન 16 માર્કનું. એનર્જી કન્વર્ઝન ઇન પાવર જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન 14 માર્ક્સ. એન્ડ લાસ્ટ ચેપ્ટર છે એનર્જી ઓડિટ, એટલે કે 14 માર્ક્સ. તો ફ્રેન્ડ્સ જો જેમ કે હું પેપર દેતો હોય તો હું જે લોકોને પાસ થવું, હજી લોકો કંઈ વાંચ્યું જ નથી, વાત સાંભળો, કોઈ હજી વાંચ્યું જ નથી. ECA સબ્જેક્ટ હજી પેલું પન્નું ઉઘાડે છે, એવા મારા દોસ્તાર માટે, એવા ફ્રેન્ડ્સ લોકો માટે કહું છું કે ચેપ્ટર નંબર 2 કરીને જાઓ, ચેપ્ટર નંબર 2 કરીને જાઓ, ચેપ્ટર નંબર 3 કરીને જાઓ અને ડાયરેક્ટ ચેપ્ટર નંબર લઈ લો 5મું, 2, 3 અને 5. જે લોકો હજી ઉઘાડ્યું જ નથી એ લોકો માટે કહું છું, ઓકે. જેથી 18, 16 ને 14 પાસ તો થઈ ગયા, ને? બસ આપણે પાસ તો થવું છે, જે લોકોએ ઉઘાડ્યું છે. હવે જે લોકોને સ્કોરિંગ કરવો છે, તો ફ્રેન્ડ સ્કોરિંગ કરવો છે તે માટે તો IMP ક્વેશ્ચન કેવા પડશે ને. ચાલો જોઈએ કયા ટોપિકમાં. ચેપ્ટર નંબર 1 માં જોઈએ ફ્રેન્ડ્સ. ચેપ્ટર નંબર 1 કે જે 8 માર્કનું છે, એમાં સૌથી પહેલો ટોપિક જે છે એ તમને કહું છું કે સૌથી પહેલા ઉર્જા સંચયની ડેફિનેશન કરી જવાનું. 2 માર્ક માટે મોસ્ટ IMP ક્વેશ્ચન, કન્સેપ્ટ, એટલે કે ક્વેશ્ચન પૂછાય કે ઉર્જા સંચયની વ્યાખ્યા આપો, સમજાવો, ઓકે. બીજો 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય ઉર્જા સંચયની જરૂરિયાત, અથવા 2 માર્કનો પૂછાય કે પહેલો ટોપિક ઉર્જા સંચયની ટીક કરતા જાઓ ફ્રેન્ડ્સ. જે તમારી સામે બુક્સ રાખજો, ઓકે, અને આ જે ઇન્ડેક્સ કહું છું એમાં તમે ટીક કરી નાખો રેડ પેનથી, જેથી તમારે એ ટોપિક તમારે કરવાના થાય, ઓકે ફ્રેન્ડ્સ. સૌથી પહેલા કેવું કે મેં કીધું ઉર્જા સંચયની ડેફિનેશન, એક પોઈન્ટ. બીજું ઉર્જા સંચયની જરૂરિયાત, ઓકે, 2 પોઈન્ટ. બીજું પછી ઉર્જા સંચયના ફાયદા, આ ત્રીજો પોઈન્ટ. આગળ જોઈએ પછી ડાયરેક્ટ અહીંયા આવતો ફ્રેન્ડ્સ
કે વિવિધ ક્ષેત્રોમાં ઉર્જા સંચયની શક્યતાઓ 3 માર્કમાં પૂછાય ક્વેશ્ચન. કેટલા માર્કમાં? 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિવિધ ક્ષેત્રોમાં ઉર્જા સંચયની શક્યતાઓ કઈ કઈ જગ્યાએ છે. તો તમારે કેવું પડે, પરિવહન ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્ર છે, પાવર જનરેશન ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્ર છે, ડોમેસ્ટિક છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. ઓકે, આ જે 5 પોઈન્ટ 3 માર્કમાં પૂછાય, 5 પોઈન્ટ લખવાના અને અંદરનું ડિસ્ક્રિપ્શન લખો એટલે 3 માં 3 માર્ક મળી જાય. ઓકે ફ્રેન્ડ્સ, સમજાઈ ગયું? ચાલો આગળ જોઈએ. ચલો, આટલું કમ્પ્લીટ. 3 માર્કનો ક્વેશ્ચન આ મોસ્ટ એમપી, વિવિધ ક્ષેત્રોમાં ઉર્જા સંચયની શક્યતાઓ. આગળ જોઈએ. જો એનર્જી કન્વર્ઝન એક્ટ છે એ કરીને જજો ફ્રેન્ડ્સ. આગળ જોઈએ. પછી મોસ્ટ એમપી ક્વેશ્ચન એવો આ છે, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. ઓકે, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી BEE કરીને જજો ફ્રેન્ડ્સ. એમાં જે સ્ટાર વાળો છે, 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર, એ અચૂક કરીને જો એકમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી ટૂંક નોંધ લખો અથવા વ્યાખ્યા સમજાવો 3 માર્ક કે 4 માર્ક. તો આ ક્વેશ્ચન મોસ્ટ એમપી. આગળ જોઈએ. ઉર્જા મેનેજમેન્ટ એટલે કે એનર્જી મેનેજમેન્ટના ઉદ્દેશ 3 માર્કમાં. એનર્જી મેનેજમેન્ટના ઉદ્દેશો જણાવો. અને 2 માર્કમાં વ્યાખ્યા પૂછાય ઉર્જા વહીવટ એટલે કે ઇંગ્લિશમાં કહેશું એનર્જી મેનેજમેન્ટ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એનર્જી મેનેજમેન્ટ? 2 માર્કમાં ક્વેશ્ચન મોસ્ટ એમપી. આગળ જોઈએ. ઉદ્દેશ્ય જોયા, વ્યાખ્યા જોઈ અને એના જોયા સિદ્ધાંતો. શું જોવાનું? એના સિદ્ધાંતો કમ્પ્લીટ કરવાના. ઓકે ફ્રેન્ડ્સ, સિદ્ધાંતો યાદ રાખજો, સિદ્ધાંતની વાત કરું છું. આગળ જોઈએ. પછી છે જે ઉર્જા વહીવટ છે, એ ઉર્જા વહીવટના જે અલગ અલગ કાર્યક્રમ કરવાના અલગ અલગ સ્ટેપ છે. ઓકે, બહુ નાના સ્ટેપ છે ફ્રેન્ડ્સ, ગોખી નાખજો. બહુ નાના સ્ટેપ છે કે ભાઈ સૌથી પહેલા હું કરું, પછી હું કરું, એટલા. ઓકે, અને ઉર્જા વહીવટના અલગ અલગ એપ્રોચીસ છે. ઘણા લોકોને ફ્રેન્ડ્સ ખ્યાલ જ ન હોય કે ઉર્જા વહીવટ એટલે શું. ઓકે, કે ભાઈ ઉર્જા તમે કન્ઝર્વ કર્યું તો એને તમે વહીવટ કરશો, તો કેવી રીતે તમે વહીવટ કરશો, તો એના કહેવાય એપ્રોચીસ એટલે કે અભિગમો. તો એ પણ 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાઈ શકે. તો આ ટોપિક એમપી ક્વેશ્ચન છે. આગળ જોઈએ. હવે ચેપ્ટર નંબર 2 ની વાત કરું. ચેપ્ટર નંબર 2 કે જે તમે જોયું તો 18 માર્કનું ચેપ્ટર હતું, 16 કે 18 માર્કનું. ઓકે, તો આ ચેપ્ટર છે ઉર્જા ઉદ્યોગોમાં ઉર્જા સંચયન અભિગમો, ઇન્ડસ્ટ્રી. ઓકે, તો સૌથી પહેલા આમાં જે કહું તો આમાં સૌથી પહેલા આ કહી દેવાનું કે એનર્જી ઇફિશિયન્ટ મોટર. ઓકે, EEM યાદ રાખજો ફ્રેન્ડ, EEM એનર્જી ઇફિશિયન્ટ મોટરના ફાયદાઓ. પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, એનર્જી મોટરના ઉપયોગમાં એનર્જી સંચય કરવાની તકો કેટલી છે? મારે એનર્જી મોટર એટલે કે ઇન્ડક્શન મોટર છે, કોઈ મોટર છે. ઓકે, તો એમાં મારે કેવા પ્રકારની ઉર્જા સંચય કરી શકું, કન્ઝર્વેશન કરી શકું, એવી કઈ તકો છે, કઈ ઓપોર્ચ્યુનિટી છે? તો આ ક્વેશ્ચન આપી. આગળ જોઈએ. સોફ્ટ સ્ટાર્ટરનો ઉપયોગ કરી, એક્ઝામમાં પૂછાય, સોફ્ટ સ્ટાર્ટરનો ઉપયોગ કરી એનર્જી સંચય કરવાની રીત સમજાવો. તો આ ક્વેશ્ચન. પછી પાવર ફેક્ટરની વ્યાખ્યા 2 માર્કમાં. કેટલા પ્રકારના પાવર ફેક્ટર છે? ઓકે, લેગિંગ, લીડિંગ અને યુનિટી, તમને ખ્યાલ છે. આગળ મોસ્ટ એમપી ક્વેશ્ચન, ઓછા પાવર ફેક્ટર થવાના કારણો, ઓછા પાવર ફેક્ટર થવાના ગેરફાયદા અને પાવર ફેક્ટરના સુધારાઓ એટલે કે ફાયદા. ક્યાં ક્વેશ્ચન કીધા? એના કારણો એટલે કે ઓછો પાવર ફેક્ટર થયો હોય, હુકામ થયો એના કારણ. પછી ઓછું પાવર ફેક્ટર હોય, ઓછું એટલે ગેરફાયદા જોઈ, ક્યાં ગેરફાયદા છે. અને પાવર ફેક્ટર હવે ઓછું છે, એમાં સુધારવો પડે, તો સુધારવાના કયા ફાયદા છે. આગળ પાવર ફેક્ટરની રીતો, કન્ડેન્સર યુઝ કરીને. ઓકે, પછી સિંક્રોનસ કન્ડેન્સર યુઝ કરીને આપણે યુઝ કરી છીએ, કેપેસિટર બેંક જોડવાની. તો એ પાવર ફેક્ટર સુધારવાની રીતો છે. તો આ એમપી ક્વેશ્ચન છે. ઓકે, આગળ જોઈએ. કરીને જજો, 2 માર્કમાં પૂછાણો હતી ક્વેશ્ચન, સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ. ઓકે, સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટર વચ્ચેની સરખામણી. તો એ 2 વચ્ચે પૂછાઈ શકે, કરીને જવું સારું. ઓકે, આગળ જોઈએ. હાર્મોનિક મોટર છે, હાર્મોનિક મોટર. ઓકે, એ હાર્મોનિક મોટર ઉપર કેવા પ્રકારના ઉર્જા સંચય થઈ શકે, તો એ ટોપિક ઇમ્પોર્ટન્ટ કહી શકાય. અને મોસ્ટ એમપી ક્વેશ્ચન, પોલ એમ્પ્લિટ્યુડ, PAM પોલ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. ઓકે, એના કરીને જજો ફ્રેન્ડ્સ, ફાયદાઓ, ઉપયોગો અને એનાથી એનર્જી સંચય કઈ રીતે થાય છે. એટલે કે 2.7, 2.1, 2.7.1, 2, 3 અને 4. ઓકે, આખું એટલે કે 2.7 આખું કરીને જજો. ઓકે, આગળ જોઈએ. પછી છે આ કશું કરવાની જરૂર નથી, એટલું બધું કંઈ લાગતું નથી. થર્મોસ્ટેટ કંટ્રોલની મદદથી ઉર્જા સંચય. ઓકે, થર્મોસ્ટેટ કંટ્રોલની મદદથી અને ઇલેક્ટ્રિક ફર્નેસમાં ઉર્જા સંચય. આ 2 ક્વેશ્ચન ખાસ કરીને જો 2.15, 2.16. ઓકે, ચાલો આગળ જોઈએ.
હવે જે છે એ 2 માર્કની ડેફિનેશન પૂછાઈ શકે આમાંથી. આ ચેપ્ટરમાંથી 2 માર્કના બહુ ખાસા એવા ક્વેશ્ચન પૂછાય છે. એક તો ઇલ્યુમિનેશન. ઓકે, તો ઇલ્યુમિનેશનની સાથે સાથે જેટલી ડેફિનેશન છે બધી ડેફિનેશન કરી દેજો ફ્રેન્ડ્સ. જેટલી ડેફિનેશન છે, એક તો ઇલ્યુમિનેશન કોને કહેવાય, ઓકે, લક્સ, તો ઇલેક્ટ્રિક ફ્લક્સ, ઓકે, તો આવી ડેફિનેશન છે એ ડેફિનેશન મસ્ટ બી તમે રીડ કરીને જાજો. ઓકે, એક્ઝામમાં પૂછાઈ શકે. આગળ જોઈએ. પછી છે મેગ્નેટિક બેલાસ્ટ વર્સિસ ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ. બંને વચ્ચેનો તફાવત, ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ અને મેગ્નેટિક બેલાસ્ટ વચ્ચેનો બેનો તફાવત કરીને જાજો. ઓકે ઓકે ચાલો ઓકે ચાલો કમ્પ્લીટ થઈ ગયું ફ્રેન્ડ્સ. ચલો આ ચેપ્ટર તમે એટલા આ જ મેં તમને કીધા ટોપિક એ મોસ્ટ આઈપી ટોપિક છે. ઓકે, તો એક્ઝામમાં અચૂક કરીને તમારે જવાના. ઓકે, ઓલરેડી તમે રીડ કરી લીધું હશે. ઓકે, પણ આ ટોપિક કરીને જાઓ તો તમારે સારામાં સારા તમે માર્ક્સ તમે અચીવ કરી શકો. આગળ જોઈએ. ઉર્જા સંચય વિકલ્પોનું ટેકનો ઇકોનોમિક વિશ્લેષણ. ઓકે, શું છે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલો જ છે કે વોટ ઇઝ ધ નીડ ઓફ એનર્જી ઇફિશિયન્ટ ડિવાઇસ. એનર્જી ઇફિશિયન્ટ ડિવાઇસની એટલે કે ઉર્જા સંચય છે. ઓકે, તો એમાં તમારી એવી જરૂર શું પડી. ઓકે, શું કામ જરૂરિયાત, શું કામ, શા માટે ઉર્જા કાર્યદક્ષ સાધનોની એટલે કે જે સારામાં સારા ઇફિશિયન્ટ વાળા સાધનોની મારે શું કામ જરૂર પડે છે. તો એક્ઝામ પૂછાઈ શકે 3 માર્કમાં કે ઉર્જા સંચયની જરૂર. તો એક ક્વેશ્ચન કરી જજો. ઓકે, સ્ટાફિંગ અને ટ્રેનિંગનો આ ટોપિક આવી જાય. આગળ છે યસ, પ્રોજેક્ટના વિભિન્ન ખર્ચાઓ. મોસ્ટ આઈએમપી પ્રોજેક્ટના વિભિન્ન પ્રકારના ખર્ચાઓ. પછી આઈએમપી ક્વેશ્ચન પૂછાય કે વ્યાજ. ઓકે, વ્યાજ ખર્ચ એટલે શું, એટલે વ્યાજ એટલે શું અને કેટલા પ્રકારના વ્યાજ, કેટલા પ્રકારે વ્યાજની ગણતરી કરી શકાય. તો 2 પ્રકાર છે, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓકે, આના રિલેટેડ આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ફરીથી બોલું, આ ચેપ્ટરમાંથી દાખલા પૂછાય છે. કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય કહું છું, બુકમાં લખી નાખજો. એક તો સાદું વ્યાજ કન્સિડર કરવાના, સાદું વ્યાજ કરવાના, અથવા ચક્રવૃદ્ધિ વ્યાજના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. જેમ કે તમને એમ કહી દે કે એટલી તમારી મુદ્દલ છે, 5000 તમારી મુદ્દલ છે 3 વર્ષ પછી, અને તમારો રેટ 10% છે, તો 3 વર્ષ પછી તમે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ઓકે, તો તમારો છે ને A બરાબર 1 + P, એ સૂત્ર વાળું, એ સૂત્ર તમારે મૂકીને તમારે આન્સર લાવવો પડે. આગળ જોઈએ. ઘસારાની રીત. ઘસારો એટલે શું, વ્યાખ્યા પૂછાય. ડેપ્રિસિએશન એટલે શું અને એના ડેપ્રિસિએશનની રીતો કેટલી છે, કોઈ પણ 2 સમજાવો, કોઈ પણ 1 સમજાવો. આવો ક્વેશ્ચન પૂછાય છે જીટીયુમાં ફ્રેન્ડ્સ. તો ઘસારાની કેટલી રીત છે, 3 રીત. સૌથી પહેલી છે સ્ટ્રેટ લાઇન રીત, બીજી છે ડિમિનિશિંગ રીત અને સિંકિંગ ફંડની રીત. આમાંથી ક્વેશ્ચન ક્યાં પૂછાય છે એ તમને કહું, એટલે કે દાખલો કયો પૂછાય. જો દાખલો એક તો સાદું વ્યાજમાંથી અથવા ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી, 2 માંથી એક ટાઈપના ક્વેશ્ચન પૂછાશે દાખલા. અને કાં તો સ્ટ્રેટ લાઇનનો પૂછાશે, કાં તો સ્ટ્રેટ લાઇનનો પૂછાય, કાં તો પૂછાય ઘટતી કિંમતની રીત વાળો. ઓકે, અથવા સિંકિંગ ફંડની રીત. અને આ ઘટતી કિંમત રીત નહીં પૂછાય. કેવું પૂછશે કે તમને એક કહી દે કે એક પ્લાન્ટ છે, એ પ્લાન્ટમાં 10 લાખ રૂપિયા એ પ્લાન્ટ ઇન્વેસ્ટ કર્યો છે. ઓકે, એમાંથી 50,000 રૂપિયાનો ઘસારો થયો. ઓકે, તો અને 2 વર્ષ થયા છે પ્લાન્ટને. તો સૌથી પહેલા તમારે શું ફાઇન્ડ કરવું પડે, બોલો. સૌથી પહેલા તમારે P - S / N એ ફાઇન્ડ કરવું પડે. પછી સિંકિંગ ફંડની રીતનો સૂત્રનો ઉપયોગ કરી દાખલો કરવાનો. ખબર પડી? આગળ જોઈએ. પછી યસ, આર્થિક વિશ્લેષણની રીતોના નામ આપી સમજાવો. વ્યાખ્યા પૂછાય. 2 માર્કમાં પૂછાઈ શકે છે મોસ્ટ આઈએમપી કે પેબેક પીરિયડ કોને કહેવાય અને મૂડી રોકાણ વાપસી કોને કહેવાય, એટલે કે ROI. ઓકે, આ બંનેને ડેફિનેશન કરી જાજો ફ્રેન્ડ્સ. આર્થિક વિશ્લેષણની રીતો નામ આપી સમજાવો. ઓકે, ચાલો આગળ જોઈએ. ચેપ્ટર નંબર 4, જે સૌથી સહેલું ચેપ્ટર છે. ઓકે, અને આમાં ખાસ એવા માર્ક આવી શકે આ ચેપ્ટરમાંથી. ઓકે, પાવર જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં ઉર્જા સંચય. ઓકે, ચાલો સૌથી પહેલા જોઈએ આપણે. જો પહેલો જ ક્વેશ્ચન પૂછાય કે કેટલા પ્રકારના એનર્જી સ્ત્રોતો છે. ઓકે, એનર્જી સ્ત્રોતોના નામ આપી સમજાવો. તો તમને ખ્યાલ જ છે એનર્જી સ્ત્રોત કેટલા છે, રિન્યુએબલ અને નોન રિન્યુએબલ. ઓકે, રિન્યુએબલમાં તમારે એક્ઝામ્પલ આપીશ, તમે સમજાવી શકો છો. આગળ જોઈએ. યસ, કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ 4 માર્કનો ક્વેશ્ચન અથવા 7 માર્કનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાય. કયો ક્વેશ્ચન કહું છું, કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટનો ડાયાગ્રામ દોરી એના ફાયદાઓ લખી સમજાવો. 7 માર્કનો ક્વેશ્ચન. અથવા 4 માર્કમાં પૂછવો હોય તો એટલું પૂછાય, કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ નો ડાયાગ્રામ દોરી સમજાવો.
ઓકે, અથવા એમ પૂછાય કમ્બાઇન સાયકલ પાવર પ્લાન્ટના ફાયદાઓ લખી સમજાવો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, કોજનરેશન પ્લાન્ટ. કોજનરેશન પ્લાન્ટ, કોજનરેશન પ્લાન્ટના પ્રકારો લખી, એટલે કે ત્રણ છે ને અલગ અલગ ડાયાગ્રામ, 2 કે 3 એ ડાયાગ્રામ દોરી સમજાવો. અને ફાયદા, ઓકે, અને એના કન્સ્ટ્રેન્ટ એટલે કે મુશ્કેલી કઈ છે. કોજનરેશન પ્લાન્ટમાં પૂછાય, બે જ મુશ્કેલી છે. ઓકે, આઈ થિંક બે જ છે. તો કોજનરેશન પ્લાન્ટમાં કેવા કેવા પ્રકારની મુશ્કેલી થાય છે, તો આ કરીને જાજો, બે જ મુશ્કેલી છે. તો 7 માર્કમાં પૂછાઈ શકે આ, એટલે કે પ્રકારો, ફાયદાઓ અને મુશ્કેલી. ઓકે, ચાલો આ બે બંને વચ્ચેનું આ ક્વેશ્ચન કરવો હોય તો બે કરી શકાય. ઇલેક્ટ્રિસિટી અને ઉષ્માનું અલગથી ઉત્પાદન અને કોજનરેશન વચ્ચેની ઇફિશિયન્સી, બે વચ્ચેની સરખામણી કરવાની છે. ઓકે, કે ભાઈ તમે થર્મલ પાવર સ્ટેશનથી તમે કરો અને આના કોજનરેશન પ્લાન્ટથી કરો તો બંને વચ્ચેની સરખામણી એટલે કેવી રીતે છે, ઇફિશિયન્સી કેટલી છે, લોસ કેટલા થશે એ તમારે સમજાવવાના છે. સરખામણી એટલે ઓલું આગળનું આપણે ચોકઠા કરી કરવાનું એવું નથી. ઓકે, આ કહી દઉં, આ લગભગ આ લેફ્ટ હેન્ડ સાઈડનું પેજ છે. ઓકે, આગળ જોઈએ. ચાલો ક્વેશ્ચન પૂછાય, સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટના ફાયદા. સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટના ફાયદા કેવા પ્રકારના છે એ ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી મેક્સિમમ ડિમાન્ડ કંટ્રોલ કરવાની રીતો કેટલી છે, મેક્સિમમ ડિમાન્ડ કંટ્રોલ કરવાની રીતો કેટલી છે, એક્ઝામમાં પૂછાય. આગળ જોઈએ, ટેરિફના કેટલા પ્રકાર છે. ટેરિફના 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. ટેરિફના કેટલા પ્રકારો છે, કોઈ પણ 3 સમજાવો, કોઈ પણ 2 સમજાવો, 4 માર્કમાં. ઓકે, આગળ જોઈએ. યસ, ઓકે. હાઈ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં લોસીસ કેવા પ્રકારના છે. હાઈ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં લોસીસ થવાના કયા કારણો છે, તો એક્ઝામમાં પૂછાઈ શકે. ફ્રેન્ડ 4.12.2 કરી જાજો. પછી વીજ ચોરી. ઓકે, ક્વેશ્ચન પૂછાય 2 માર્કમાં, વીજ ચોરી શું છે. 3 માર્કમાં ક્વેશ્ચન પૂછવો હોય તો કેવો પૂછાય, આવો પૂછાય. વીજ ચોરી એટલે શું અને વીજ ચોરી તમારે ઓછી કરવી છે તો એના કેવા પ્રકારના કારણો, કેવા પ્રકારના રીતો, વીજ ચોરી કરવાની રીતોના નામ આપી સમજો તો આવો ક્વેશ્ચન પૂછાય, તો યાદ રાખજો. અને ટ્રાન્સમિશન લોસ કરવાનો ઉપાય, એ તો સાવ સહેલા જ છે, તમને આવડતા હશે, મને કહેવાની જરૂર છે નહીં. આગળ જોઈએ. ખ્યાલ આવી ગયો ને ફ્રેન્ડ, ચેપ્ટર નંબર 4 માં કયા ટોપિક મેં કીધા. ઓકે, આગળ જોયો. હવે જોઈએ ચેપ્ટર નંબર 5. ચેપ્ટરનું નામ જ છે એનર્જી ઓડિટ. જો સૌથી પહેલો ક્વેશ્ચન, એનર્જી ઓડિટના ફાયદા ક્યાં થાય. વ્યાખ્યા પૂછાય એનર્જી ઓડિટ, મોસ્ટ આઈએમપી. ઘણા લોકો જે છે એની એનર્જી ઓડિટની ડેફિનેશન ભૂલી જતા હોય છે. તો ફ્રેન્ડ્સ કીપ ઇન માઇન્ડ, એનર્જી ઓડિટની ડેફિનેશન કરીને જજો, એક્ઝામ પૂછાઈ શકે 2 માર્કમાં, ભૂલતા નહીં. પછી એના ફાયદા, એના એલિમેન્ટ્સ, અવયવો. ઓકે, અવયવો એટલે આપણા શરીરના અવયવો નથી હો, એલિમેન્ટ્સ ઓફ એનર્જી ઓડિટ. ઓકે, પછી ઈ ઓડિટ છે, એ ઓડિટના પ્રકારો કેટલા, પ્રાથમિક, ડિટેલ અને ઈ બે વચ્ચેની સરખામણી, એટલો કરીને જજો. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જોઈએ. પછી એ એનર્જી ઓડિટ કરવાની રીતો ખ્યાલ આવી ગયો, પ્રાથમિક અને વિસ્તૃત બંનેનો તફાવત કરી દીધો. ઓકે, પછી આગળ જોઈએ. યસ, હવે અલગ તમને પૂછાય છે અને આમાં એક જ પૂછાય છે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું એનર્જી ઓડિટ કરવાની રીત સમજાવો. તો આ 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે એનર્જી ઓડિટ કરવાની રીત, એટલે કે ઇન્ડક્શન મોટરમાં. ઓકે, તો એક જ ક્વેશ્ચન પૂછાય, મોસ્ટ ટાઈમ બી એક જ છે, કરીને જઈ જવાનું, એટલે એમાંથી પૂછાય. કાં તો આવું પૂછાય 3 ફેઝ ટ્રાન્સફોર્મરનું, આ બેમાંથી એક ક્વેશ્ચન પૂછાય, ગોખી નાખો, યાદ કરી નાખો. 2 જ ક્વેશ્ચન પૂછાય ઓડિટમાં, કાં તો 3 ફેઝ ઇન્ડક્શન પૂછાય, કાં તો પૂછાય 3 ફેઝ ટ્રાન્સફોર્મર, બેમાંથી એક ક્વેશ્ચન પૂછાય. આપણે આવડી જશે ને તો પછી ભાઈ ચિંતા હું કરો છો, આપણે સારા માર્ક જ લાવવા છે. ઓકે, ચલો 3 માર્કમાં ક્વેશ્ચન અથવા 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય એનર્જી ઓડિટ કરવા માટેના સાધનો. એનર્જી ઓડિટ કરવા માટેના સાધનો અને ફ્રેન્ડ્સ બીજું શું, એના આઈ રૂલ્સ અને રેગ્યુલેશન. ફ્રેન્ડ્સ આ ટોપિક ઘણા બધા સ્ટુડન્ટ સ્કીપ કરતા હોય છે, પણ જો આવો ક્વેશ્ચન આવી જાય કમ્પલસરીમાં, ઓકે, જેમ કે તમને આવડતા હોય પણ પછીનો ક્વેશ્ચન ન આવડતો હોય તો આવા ક્વેશ્ચન પૂછાય તો આપણે હેરાન થઈ જાય, પણ આપણે હેરાન થવાનું નથી. ઓકે, તો એનર્જી ઓડિટ કરવા માટેના સાધનો કરીને જાજો અને આઈ રૂલ્સ અને રેગ્યુલેશન. ઓકે, ચાલો તો અહીંયા તમે જોયું એનર્જી ઓડિટ આપણે ચેપ્ટર નંબર 5 આપણે કમ્પ્લીટ કર્યું. ઓકે, ચેપ્ટર નંબર જે 4 છે એ પણ આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, મેં તમને કીધા એટલા જે ટોપિક છે કવર કરીને જજો તો પણ તમારે આઈ થિંક નહીં વાંધો આવે. ઓકે, તો તમે જોઈ લો ફ્રેન્ડ્સ કે પેલું ચેપ્ટર 8, પછી 18, 16, 14 ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ. તો
આ વસ્તુ શું છે ખબર ફ્રેન્ડ્સ, કે તમે એકવાર કરીને જાઓ તો તમને કોઈ દી વાંધો આવશે નહીં. ઓકે, અને આખું ચેપ્ટર આ પ્રમાણે તમે કરો ને તો કોઈ દી ફ્રેન્ડ્સ કોઈ દી ભૂલાશે તમારે નહીં. ઓકે, કોઈ દી નહીં ભૂલાય. ઓકે, છેલ્લે તો ફ્રેન્ડ્સ હું એટલું જ કહીશ, ઓકે, કે એક મસ્તીની એક પંક્તિ છે, ઓકે, એ તમને કહેવા જાઉં છું કે क्या हार में क्या जीत में, क्या हार में क्या जीत में, किंचित नहीं भयभीत में, कर्तव्य पथ पर जो भी मिला, कर्तव्य पथ पर जो भी मिला, यह भी सही वह भी सही, वरदान नहीं मांगूंगा, वरदान नहीं मांगूंगा, हो कुछ भी, हार नहीं मानूंगा, हार नहीं मानूंगा, हार नहीं मानूंगा. ओके फ्रेंड्स, तो बेस्ट ऑफ लक, ऑल द बेस्ट, बाय बाय, टेक केयर, सी यू सून.